જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું છું સગુણાબેન સ્યારા, સુરતથી. તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત. કાચી કેરીનું શરબત બનાવવાનું છે તો તેના માટે આપણે એક નંગ કેરી લીધેલી છે, 200 ગ્રામ આપણે ખાંડ લીધેલી છે, 1 ચમચી કાલા નમક લીધેલું છે, 1 ચમચી કાળા મરી લીધેલા છે, વાટીને તૈયાર કરેલા છે, સંચર પાવડર લીધેલો છે 2 ચમચી, શેકેલું જીરું લીધેલું છે 1 ચમચી અને આપણે જે ફૂડ કલર આવે તે લીધેલો છે. ઓપ્શનલ છે, જે ન નાખવો હોય તો પણ ચાલે. કલર નાખીએ થોડોક તો શરબત સારું લાગે. ને પાણી જોશે. સૌ પ્રથમ તો આપણે કેરીને છાલ ઉખેડી લેશું. કેરીનો આગળનો ભાગ કાઢી લેશું. કેરીની છાલ ઉખેડાઈ ગઈ છે તો હવે આપણે નાના નાના ટુકડા કરી લેશું. આ રીતની દરવાળી કેરી લેવાની, તેનું બહુ શરબત સારું થાય. આ રીતના ટુકડા કરી લેવાના. થોડું પાણી નાખીને ધોઈ નાખશું કેરીના ટુકડાને. ટુકડા સરસ ધોઈ ગયા છે તો હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. ખાંડ પણ નાખી દેશું. એક ચમચી આપણે કાલા નમક નાખીશું. તીખાનો પાવડર લીધેલો છે તે પણ નાખી દઈશું. થોડોક રાખીશું આપણે સર્વ કરવા માટે. શેકેલું જીરું લીધેલું છે તે પણ નાખી દઈશું. સંચર પાવડર લીધેલો છે તે પણ નાખશું. જે ફૂડ કલર લીધેલો છે તે પણ નાખશો. મહેમાન આવે એટલે આપણે તાજું બનાવીને પાઈ શકીએ આ શરબત. થોડુંક પાણી નાખીશું.
સરસ પીસાઈ ગયું છે, તો આપણે બહાર કાઢી લેશું. હવે આપણે આને ગાળી લેશું, જેથી કરીને જે રૂસડા રહી ગયા હોય તે નીકળી જાય. બધું શરબત આ રીતનું ગળાઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું. મહેમાન આવે એટલે ફટાફટ બનાવીને પાઈ શકીએ. પાણી નાખશું હવે. ઉપરથી આપણે તીખાની ભૂકી વેરી દેશું. તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક